જામનગરથી સમાચાર વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલના લીરે લીરા ઉડ્યા। મનપાના પદાધિકારીઓ માટે કાર્યક્રમમાં જગ્યા જ ન રખાઈ। ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક માટે જગ્યા ન રખાયાનો વિડીયો સામે આવ્યો। વ્યવસ્થાના અભાવે પદાધિકારીઓ માટે સ્ટેજ પરથી ખુરશીઓ મંગાવાઈ। જગ્યા ન મળતા પદાધિકારીઓએ ચાલુ કાર્યક્રમમાં ચાલતી પકડી। સંમેલનમાં વ્યવસ્થાના અભાવે પદાધિકારીઓ રીસાયા હોય તેવા દ્રશ્યો આવ્યા। મનપાના હોદ્દેદારોએ ચાલતી પકડતા કાર્યક્રમમાં દોડધામ મચી। પદાધિકારીઓનો ચાલુ કાર્યક્રમમાં બહાર નીકળવાનો વિડીયો વાયરલ। તો આ દ્રશ્યો જુઓ, પદાધિકારીઓ એક બાદ એક ચાલુ કાર્યક્રમમાં કઈ રીતે બહાર નીકળી રહ્યા છે, કેમ કે કાર્યક્રમમાંથી બહાર નીકળવું તેમને એ માટે જરૂરી બન્યું કેમ કે જગ્યા નહોતી। જે પણ હોદ્દેદારો હોય છે તેમને સ્ટેજ પર જાણે તેમના માટે જગ્યા ન રાખવામાં આવી હોય એ રીતે જોવા મળ્યું હતું। આ સંમેલનના કાર્યક્રમમાં જાણે લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને એ જ કારણે પદાધિકારીઓ છે એ ત્યાંથી જગ્યા છોડીને ભાગતા જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે જે ઓડિયન્સ બેઠી છે તેમાંથી પદાધિકારીઓ એક બાદ એક ત્યાંથી જતા મળી રહ્યા છે અને સૌથી પહેલા એ દ્રશ્યો આપ જોઈ લો કે જ્યાં ફટાફટ જે પણ પદાધિકારીઓ ત્યાં આવ્યા છે એમના માટે ચેર મંગાવવામાં આવે છે, આગળ ચેર રાખવામાં આવે છે અને ત્યાં એ તમામ પદાધિકારીઓને બેસાડવામાં આવ્યા। પરંતુ ત્યારબાદ થોડી જ વારમાં પદાધિકારીઓ એક બાદ એક ત્યાંથી ચાલતી પકડતા આ કાર્યક્રમમાંથી જોવા મળ્યા છે। જામનગરમાંથી આ વિડીયો સામે આવ્યો છે। વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આ કાર્યક્રમ હતું કે જ્યાં ક્યાંક પ્રોટોકોલ ન જળવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ જે અધિકારીઓને તમે જતા જોઈ રહ્યા છો એ મનપાના પદાધિકારીઓ છે કે જે કાર્યક્રમમાં તેમના માટે જગ્યા જ ન રાખવામાં આવીને અંતે તેઓ ત્યાંથી ચાલતા બન્યા।